નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. દોસ્તો, આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. મિત્રો, એટલા માટે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ દોસ્તો વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 9, 10, 11 અને 12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના શુભ કાર્યના આપ પણ સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ આ પણ એક અભ્યાસનો ભાગ બની ચૂક્યો છે. દોસ્તો, કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. આ તાજેતરની ઘટનાઓ અંદર સમગ્ર વિશ્વની અંદર બનતી ઘટનાઓ પ્રત્યે વિદ્યાર્થી અવશ્ય શું માહિતીગાર હોવો જોઈએ એ અનુસંધાને હાલ સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ પણ એક ભાગ બની ગયો છે. ત્યારે વિશ્વમાં બનતી અનેક ઘટનાઓ શિક્ષણ, સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, યુદ્ધ, યોજનાઓ, એવોર્ડ્સ, અલગ અલગ વિભાગના પ્રશ્નો અહીંયા ટોપ 10 સમાચાર તરીકે પ્રસ્તુત કરવાનો એક મારો ઉપક્રમ બની રહ્યો છે. દોસ્તો, તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો અને એક પુણ્યનું કાર્ય અવશ્ય કરશો. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેશે. દોસ્તો, તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે દોસ્તો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ એક શુભ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ સમાચાર મારા અભ્યાસ, મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, જોઈએ આજના ટોપ 10 સમાચાર. દોસ્તો, પ્રથમ સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં જ કોલકાતા ખાતે ભારત અને અમેરિકા વચ્ચે, ખાસ નામ યાદ રાખજો, ભારત અને અમેરિકા વચ્ચે કાઉન્ટર ટેરરિઝમ કવાયત તર્કશ, આ શબ્દ ખાસ યાદ રાખજો, તર્કશનું આયોજન કરવામાં આવ્યું હતું. અને દોસ્તો, તર્કશ એ આ 7મી આવૃત્તિ હતી. આ વસ્તુ ખાસ યાદ રાખશો. મિત્રો, કયા કયા દેશ વચ્ચે આ વસ્તુ બની છે? ભારત અને અમેરિકા વચ્ચે કાઉન્ટર ટેરરિઝમ કવાયત, એનું નામ છે તર્કશ અને એ 7મી આવૃત્તિ બની રહી છે. દોસ્તો, યુદ્ધાભ્યાસની વાત કરીએ તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે, આગળ વાત કરીએ એ ભારત અને અમેરિકા, ભારત અને જાપાન વચ્ચે યુદ્ધ અભ્યાસ જીમેક્સ 24, આ નામ ખાસ અવશ્ય યાદ રાખજો. ભારત અને જાપાનનું આયોજન કરવામાં હતું જે યુદ્ધ અભ્યાસની 8મી આવૃત્તિ હતી. દોસ્તો, આગળ વાત કરી એમ ભારત અને અમેરિકા વચ્ચે જે કાઉન્ટર તર્કશનું આયોજન થયું હતું એ તર્કશ 7મી આવૃત્તિ હતી. અને જીમેક્સ જે ભારત અને જાપાન વચ્ચે યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું તે 8મી આવૃત્તિ હતી. દોસ્તો, 5મી જૂન આપણે સૌ જાણીએ છીએ એ વિશ્વ પર્યાવરણ દિવસ. પણ કેટલામો વિશ્વ પર્યાવરણ દિવસ? તો કે 52મો વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે યજમાન તરીકે સાઉથ અરેબિયાએ આપણા યજમાનશીપ દાખવી હતી. સાઉથ અરેબિયાએ યજમાન ધર્મ નિભાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કયા વૃક્ષનું? તો કે પીપળાના વૃક્ષનું એક ઝાડ રોપી અને એક પેડ માં કે નામ આ અભિયાનની શરૂઆત આપણા વડાપ્રધાન સિંહે કરી હતી. એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત પીપળાનું વૃક્ષ રોપીને કરી હતી. મિત્રો, 17મી જૂનના રોજ વિશ્વ મગર દિવસ, યાદ રાખજો, વિશ્વ મગર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત દ્વારા વર્ષ 2024માં ઓડિશાના ભીતરકણિકા, આ નામ યાદ રાખજો, સ્ટેટનું નામ યાદ રાખજો, ઓડિશાના ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 1975થી શરૂ કરવામાં આવેલ મગર સંરક્ષણ પ્રોજેક્ટની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી.
ખાસ યાદ રાખજો, ઓડિશાના ભીતરકણિકા ત્યાં મગર સંરક્ષણ જે પ્રોજેક્ટ ચાલે છે એની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી 17મી જૂન, એટલે વિશ્વ મગર દિવસ. મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન મોદી શ્રી દ્વારા બિહારના રાજગીરમાં નાલંદા વિદ્યાપીઠ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ યાદ રાખજો, બિહારના રાજગીરમાં નાલંદા વિદ્યાપીઠ એટલે કે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. દોસ્તો, નાલંદા વિદ્યાપીઠની સ્થાપના રાજા ગુપ્ત વંશના આ રાજા છે કુમારગુપ્ત દ્વારા કરવામાં આવી હતી. દોસ્તો, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી મોદીની જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન કૃષિ ક્ષેત્રે વિકાસ માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક સુધારણા માટે પ્રોજેક્ટ જાહેર કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક સુધારણા આ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવેલો છે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા. મિત્રો, તાજેતરમાં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે જે પુરસ્કારો આપવામાં આવે છે તેમાં 2024 માટે 23 જેટલા લેખકોને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર અને 24 લેખકોને સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારથી નવાજવાની એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં આપણે ગુજરાતની ધરતીનું ગૌરવ લઈએ તો ગુજરાતી ભાષાના રિંકુ રાઠોડને તો તમે રાજી એમની ગઝલ પસંદ થઈ છે, અને ગુજરાતી ભાષાના ગીરા પિનાકિનને હસ્તી હવેલી વાર્તા માટે સાહિત્ય એવોર્ડ આપવા માટેનું જાહેર કરવામાં આવેલ છે. ફરી યાદ રાખજો, ગુજરાતી ભાષાના રિંકુ રાઠોડને તો તમે રાજી એ ગઝલ માટે, અને ગીરા પિનાકિનને હસ્તી હવેલી વાર્તા માટે આ એવોર્ડ જાહેર કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ પેરિસના રોલેન્ડ ગેરોસ ખાતે ફ્રેન્ચ ઓપન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. પેરિસના રોલેન્ડ ગેરોસ ખાતે ફ્રેન્ચ ઓપન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ઓપનની 123મી આવૃત્તિ હતી. ખાસ યાદ રાખશો, ફ્રેન્ચ ઓપનની કેટલામી આવૃત્તિ હતી? 123મી આવૃત્તિ હતી. ફ્રેન્ચ ઓપન 2024માં મેન સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડી કાર્લોસ અલ્કારાઝ. ખાસ યાદ રાખજો, મેન સિંગલ્સમાં જીતનાર કાર્લોસ અલ્કારાઝ હતા, અને ફ્રેન્ચ ઓપન 2024 વિમેન્સ સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડી ઇગા સ્વાઇટેક. આ નામ ખાસ યાદ રાખજો. વિમેનમાં ઇગા સ્વાઇટેક અને મેન્સમાં કાર્લોસ અલ્કારાઝ. 2024 ખાસ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં ચંદ્રની દૂરની બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરનાર અને નમૂના પ્રાપ્ત કરનાર ચીન વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રની દૂરની બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરનાર અને નમૂના પ્રાપ્ત કરનાર ચીન વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ માટે તેમણે ચેન્જ-6 ચંદ્રયાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. ચંદ્રયાનનું નામ યાદ રાખજો, અને વિશ્વનો પ્રથમ દેશ ચીન બન્યો છે એ વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર ખાસ યાદ રાખજો. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2024માં એશિયામાંથી આલોક શુક્લાની પસંદગી થઈ છે. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર માટે આલોક શુક્લાની પસંદગી કરવામાં આવી છે. મિત્રો, આ પુરસ્કાર ગોલ્ડમેન પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારને ગ્રીન નોબલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીન નોબલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીવાર આપણે આલોક શુક્લાને ખૂબ 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 અભિનંદન પાઠવીએ છીએ. દોસ્તો, આ સાથે ટોપ 10 ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. દોસ્તો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે દોસ્તો, એ એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો, અને દોસ્તો, આ વિડીયો કરંટ અફેર્સનો વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક શુભ કાર્યના સહભાગી બનશો એવી આપણી પાસે અપેક્ષા અભ્યર્થના. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.